ઓકે, હવે આજે આમ કદાચ આપણે જોયું હશે ટોપિક, ના જોયું તો જોઈ લઈ. એક ક્રોમની અંદર તમે આવું સર્ચ કરો ને, સોરી ક્રોમની અંદર ગૂગલમાં કે ભાઈ રિએક્ટ ડેવ ટૂલ ક્રોમ એક્સટેન્શન, આવું એક સર્ચ કરવાનું. એટલે પહેલી લિંક મળે ને મોસ્ટલી જ સાચી છે, બટ એમાં છે ને અહીં ખાલી નજર મારે કે કેટલા યુઝરે ડાઉનલોડ કરેલી છે, એટલે આવા નંબર્સ ઓફ યુઝર્સ વધારે એટલે ઓકે હશે. અહીંયા છે ને એડ નો ઓપ્શન છે, મારે ઓલરેડી એડ છે એટલે રિમૂવ લખેલા આવે છે. એટલે તમારે શું કરવાનું છે કે આ એક ક્રોમનું એક્સટેન્શન છે. એક્સટેન્શન એટલે એક જાતનું પ્લગઇન, બરાબર, એક જાતનું પેકેજ. એ તમારે નાખી લેવાનું. એટલે જેવું નાખી દેશો ને એટલે અહીંયા જેટલા એક્સટેન્શન તમે નાખ્યા હશે ને લિસ્ટમાં આવી જશે. જો આજે રિએક્ટ ડેવ ટૂલ લખેલ છે ને એવું આ વસ્તુ આવશે. હવે આ છે શું વસ્તુ એ જોઈએ. તો આપણે HTML વેબસાઇટ હતી, બરાબર. સપોઝ કે આપણે વસ્તુ જોવું હોય કે ભાઈ આમાં કયો ક્લાસ લાગે, તો આપણે શું કરીએ, આની પર રાઈટ ક્લિક કરીને અહીંથી ઇન્સ્પેક્ટ કરીએ. ઇન્સ્પેક્ટ કરીએ તો આપણે અહીંથી ખબર પડે કે ઓકે H2 ટેગ છે ને એની ઉપર આ ક્લાસ છે. તો ઇન શોર્ટ આપણે શું કરીએ, HTML ને ઇન્સ્પેક્ટ કરવા માટે બ્રાઉઝરનું આ ઇનબિલ્ટ જે ઇન્સ્પેક્ટ ઓપ્શન છે, બરાબર, એ યુઝ કરીએ છીએ આપણે. તો સેમ વસ્તુ રિએક્ટના કમ્પોનેન્ટને તમારે ઇન્સ્પેક્ટ કરવા માટે એક અલગથી એવું એક ટૂલ જોઈએ, બરાબર, રિએક્ટ ડેવલપર ટૂલ, કે જે તમને રિએક્ટના તમારો કમ્પોનેન્ટ છે ને એને ઇન્સ્પેક્ટ કરવામાં મદદ કરશે. ઇન્સ્પેક્ટ કરવામાં શું કે ભાઈ એમાં કઈ તમે પ્રોપ્સ પાસ કરી છે, કે કયો કમ્પોનેન્ટ અહીંયા કોલ થાય. હવે તમને સપોઝ કે ખબર ના હોય કે ભાઈ આટલી જગ્યાએ કયો કમ્પોનેન્ટ કોલ થાય છે, તો તમારે કોડમાં સર્ચ કરવા જાવ એના કરતાં તમે સ્માર્ટ વર્ક કરવાનું, અહીંથી જ ઇન્સ્પેક્ટ કરીને જોઈ લેવાનું કે આટલો આ ભાગ છે એ કયો કમ્પોનેન્ટ છે. એટલે તમારે કોડની અંદર જોવા જ ના જવું પડે, સીધું એ કમ્પોનેન્ટની ફાઇલ જ ઓપન કરવાની થાય, બરાબર. તમને ખબર ના હોય કે ભાઈ આ કયો કમ્પોનેન્ટ છે, તમારા આખા કોડની અંદર મે બી આ તમે કોડ સર્ચ કરો કે સ્ટેટિક સર્ચ કરો ને બહુ મોટો પ્રોજેક્ટ હોય તો મળે ખરી, નહીં મળે, બરાબર. તો ઓલવેઝ યુઝ કોનો કરવાનો, ડેવ ટૂલનો. આને રાઈટ ક્લિક કરીને જોવાનું કે ભાઈ કયો કમ્પોનેન્ટ યુઝ થાય. તો એ કેમ થાય જોઈએ. તો બે વે છે. એક રાઈટ ક્લિક કરીને અહીંયા ઓકે અહીંથી કરતા સીધું આપણે ઇન્સ્પેક્ટ જ કરીએ, અને અહીંયા તમે જેવું ઇન્સ્ટોલ કરી દેશો ને ડેવ ટૂલ આ વાળું, એટલે આ એક લાસ્ટ કમ્પોનેન્ટ કરીને એક સેક્શન આવી જાય, એને ક્લિક કરો. એક ક્લિક કરશો ને એટલે આપણા અત્યારે આખા જે પેજની અંદર આપણું જે છે ને આ બતાવે. જો સૌથી પહેલા આપણો પેરેન્ટ કમ્પોનેન્ટ એપ, ઓકે, એ ઓપન કરું. એની અંદર આપણો નેવ બાર કમ્પોનેન્ટ, બરાબર. નેવ બાર ને નીચે બેનર અને એની નીચે હેડિંગ, સોરી નીચેની બટેના સેમ લેવલે, આ બધા સેમ લેવલે, બરાબર. તો કન્ફર્મ કરી એવું છે તો કે ભાઈ આને બંધ કરી દો. એપ કમ્પોનેન્ટ, બરાબર. તો સૌથી પહેલા એપ કમ્પોનેન્ટ મારો, એની અંદર 90 બાર, પછી આ તો જસ્ટ HTML છે એટલે આમ ફોર્મેટિંગ છે, બટ એ 90 બાર ને બેનર એ બી સેમ લેવલ જ, અને એના પછી 3 હેડિંગ, બરાબર. તો મળી જાય મને. હવે હું શ્યોર ના હોઉં કે અહીંથી આ કમ્પોનેન્ટ કયો છે, બરાબર. તો અહીંયા જો અલગથી એક એરોનું બટન છે આ મેનુની અંદર. આ છે ને HTML નું ઇન્સ્પેક્ટ છે. જો એવું HP નું કમ્પોનેન્ટને ઇન્સ્પેક્ટ કરવા માટે આ એરો યુઝ કરવાનો, અને એને ક્લિક કરીને તમે ગમે એ જગ્યાએ જઈને ક્લિક કરી દો. અહીંથી હું ક્લિક કરી દઉં એટલે એટલો ભાગ એ હાઇલાઇટ થઈ જશે. એ કમ્પોનેન્ટ જે યુઝ થતો હશે ને હાઇલાઇટ થાય. તો અહીં ફિક્સ થઈ ગયું કે હેડિંગ સેક્શન કરીને કોઈ કમ્પોનેન્ટ છે, બરાબર. તો જોઈએ હેડિંગ સેક્શન એવું છે, તો એ કેની અંદર છે તો કે ભાઈ બેનરની અંદર. તો બેનરની અંદર જાઓ, મળી ગયો હેડિંગ સેક્શન કમ્પોનેન્ટ. તો આવી રીતના તમારું કામ આ રિએક્ટ ડેવ ટૂલથી ઇઝી થઈ જાય. ઓકે, સપોઝ કંઈ સર્ચમાં કયો કમ્પોનેન્ટ ખબર નથી તો સિલેક્ટ કર્યો, આની અંદર જઈને અહીંયા કરીને ક્લિક કરી દેવાનું, તો આવી ગયું સીધું સર્ચ હાઇલાઇટ થઈને. તો સર્ચ કમ્પોનેન્ટ યુઝ થાય, બરાબર. તો આવી રીતના જોવાનું. બીજું હું કઈ રીતના યુઝફુલ થાય કે ઘણી વખત કોઈ કમ્પોનેન્ટ કોમ્પ્લેક્સ હોય તો એની અંદર કેટલી બધી પ્રોપ્સ પાસ થતી હોય અને કેટલું બધું હોય. તો એ જોવું હોય તો કેમ જવાનું, તો કે ભાઈ આને હેડિંગ કમ્પોનેન્ટને લઈ લો, બરાબર.
અને હું સિલેક્ટ ક્લિક કરું તો હેડિંગ આવી ગયું. હવે એની રાઈટ સાઈડ જોઈએ તો અહીં બતાવે કે આપણે ટોટલ એની અંદર બે પ્રોપ્સ પાસ કરીએ, BTN ક્લાસ અને ટાઇટલ. તો અહીંયા તમે જોઈએ તો હેડિંગ કમ્પોનેન્ટમાં બે પ્રોપ્સ પાસ કરીએ, ટાઇટલ ને BTN ક્લાસ. આવી ગયું ભાઈ. હવે એમાં એ તમને ડિટેલમાં કે ભાઈ એમાં શું વેલ્યુ હતી. તો ફર્સ્ટ ટાઈમ કમ્પોનેન્ટ કોલ થયો તો એમાં શું ગયું, સક્સેસ ગયું અહીંયા. અને ટાઇટલમાં શું ગયું તો કે મળી ગયું. તો એક્ઝેક્ટ એની ડિટેલ્સ તમને અહીંયા પ્રોપ્સ નહીં મળી જાય. અને અહીંથી તમે પ્રોપ્સ ચેન્જ કરી શકો. આઈ થિંક કોપી નહીં, અલગ ચેન્જ નથી થતી. નહીં, વેલ્યુ ચેન્જ નથી થતી, બટ તમે રીડ ઓનલી વસ્તુ છે તો તમે અહીંથી એને જોઈ શકશો. પછી બીજો હેડિંગ કમ્પોનેન્ટ ક્લિક કરું તો એની પ્રોપ્સ ને એનું ટાઇટલ. બરાબર. તો આવી રીતના અને ડીબગ કરી શકો તમે. પછી હેડિંગ સેક્શન છે તો ચાલો ચિલ્ડ્રન પ્રોપ પાસ કરીએ આપણે. બરાબર. ચિલ્ડ્રન સોરી કે એમાં તો હેડર સેક્શનમાં. બરાબર. તો આ છે આખું ચિલ્ડ્રન છે. તો એની અંદર જો આખો HTML પાસ થાય છે એટલે રીડેબલ નથી, પણ એનાથી આ ત્રણેય વસ્તુ છે ને એ આપણા આ ત્રણેય HTML ના નોડ છે. એટલે ચિલ્ડ્રન પ્રોપ્સમાં એટલો બધો આઈડિયા નહીં આવે, બટ બીજા બધામાં આપણે ઇઝીલી ખબર પડી જશે. ઓકે. આમાં કોઈને કઈ કન્ફ્યુઝન? નહીં. ઓકે. તો અમે આગળ વધીએ થોડું. હવે અત્યાર સુધી આપણે શું કર્યું કે ત્રણ આ મારો કમ્પોનેન્ટ હતો, હેડિંગ કમ્પોનેન્ટ. બરાબર. એમાં અહીંયા હું આવી રીતના પાસ કરતો. હવે સપોઝ કે મારી પાસે એક વેરિયેબલ છે કે const blocks અને એરે ઓફ ઓબ્જેક્ટ છે કે પહેલો ઓબ્જેક્ટ, બીજો ઓબ્જેક્ટ, ત્રીજો ઓબ્જેક્ટ. બરાબર. અને એની અંદર મારી પાસે આ ટાઇટલ ને આ વસ્તુ ત્યાં છે. તો સપોઝ કે આવું કંઈક કે ભાઈ ટાઇટલ અને ફર્સ્ટ અને મે બી ડિસ્ક્રિપ્શન, ફર્સ્ટ બ્લોગ ડિસ્ક્રિપ્શન, અથવા તો આપણે કંઈક લોરમ યુઝ કરી શકીએ મે બી. બરાબર. આટલું નાનું ડિસ્ક્રિપ્શન રાખીએ. તો અમે એક ઓબ્જેક્ટ બનાવ્યો, બીજો ઓબ્જેક્ટ બનાવો, તમે ડિસ્ક્રિપ્શન નાખ્યું, સેકન્ડ બ્લોગ અને મારું થર્ડ બ્લોગ. ઓકે. સિમ્પલ મેં શું કર્યું, એક વેરિયેબલ બનાવ્યો, બીજું કંઈ નહીં, લોકલ વેરિયેબલ. હવે અહીંયા સ્ટેટિકની બદલે આપણે ડાયનામિક વેલ્યુ પાસ કરીએ. બરાબર. તો હું કરી શકું ને કે ભાઈ મારો જે બ્લોક્સ નામનો વેરિયેબલ છે ઉપર, એમાંથી 0 એટલે પહેલો એલિમેન્ટ. બરાબર. પહેલો એલિમેન્ટ એટલે કે આખો ઓબ્જેક્ટ, એમાંથી મારે ટાઇટલ પાસ કરવું છે. તો આટલી વસ્તુ થઈ. સેમ વસ્તુ આને કાઢી નાખીએ આપણે. સેમ વસ્તુ ડિસ્ક્રિપ્શન માટે કંઈક નવી પ્રોપ્સ બનાવું, ડિસ્ક્રિપ્શન, અને આમાંથી હું પાસ કરી શકું કે ભાઈ મારો ઉપર જે બ્લોક્સ નામનો વેરિયેબલ છે એમાં ફર્સ્ટ ઇન્ડેક્સ ઉપર જે ડિસ્ક્રિપ્શન છે એને મારે સેન્ડ કરવું છે. થયા ગયા. અને એવું હું નીચેના મેં બધામાં કરી દઉં. બીજી વખત કરું ત્યારે બીજા નંબરનો એલિમેન્ટ લો, અને ત્રીજી વખત કરું ત્યારે ત્રીજો એલિમેન્ટ લો. એટલે 0 1 2 થી થઈ ગયું 0 1 2. તો હવે શું કર્યું આપણે, અહીંયા સ્ટેટિક કન્ટેન્ટ પાસ કરવાની બદલે આપણે કોઈ વેરિયેબલમાંથી લીધું. બરાબર. તો હેડિંગ કમ્પોનેન્ટમાં જઈએ તો આપણે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બે હોવું જોઈએ. તો BTN ક્લાસમાં આપણે ડિફોલ્ટ આપ્યો જ છે, ડિફોલ્ટ આપણે
પ્રાઇમરી આપી દઈએ. ઓકે, અને એટલે ત્યાં કંઈ બ્રેક નહીં થાય. આપણે એક બીજી પ્રોપ્સ નવી પાસ કરી, ડિસ્ક્રિપ્શન, જે અત્યાર સુધી નહોતી. તો હું આ ડિસ્ક્રિપ્શન જે મારું સ્ટેટિક હતું અહીંયા, એને હું કરી નાખું હવે ડાયનામિક ડિસ્ક્રિપ્શન. ઓકે, તો જોઈએ આઉટપુટ. બરાબર, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને બધાના ડિસ્ક્રિપ્શન ડાયનામિક જ છે. બધામાં સેમ ડિસ્ક્રિપ્શન છે એટલે દેખાય સેમ. કેમ સેકન્ડ બે વાર આવ્યું અહીંયા? ઓકે, અહીંયા આવું કરીએ એટલે આપણે ખબર પડે ડાયનામિક છે કે નહીં. આવી ગયા. તો આ વસ્તુ વેરિયેબલમાંથી રીડ કરી, સ્ટેટિકની બદલે. એટલું ક્લિયર બધાને? હા. ઓકે, તો અને આ એન્ડ સુધી જઈ શકે. તમે ગમે એટલા કમ્પોનન્ટ બનાવી શકો. ભવિષ્યમાં આને આપણે કરશું, રિપીટ ના થાય એટલે થોડાક ટાઈમ માટે. બટ અત્યારે આવી રીતના તમને ખબર હોવી જોઈએ કે વેરિયેબલમાંથી આ પાસ થઈ શકે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જે જોવાનું છે એ કન્ડિશનલ વસ્તુ. ભાઈ ઘણી વખત એવું થાય કે આપણે કંઈક ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવાની હોય પણ કન્ડિશનલ હોય. ફોર એક્ઝામ્પલ, આ બ્લોગ છે, હું એમ કહું કે ભાઈ આ બ્લોગમાં તમે ઓનલાઈન બ્લોગ જોવો તો એનો કોઈક ઓથર હોય. ઓથર એટલે કે એ બ્લોગ કોને લખ્યો હોય. તો સપોઝ કે આ બ્લોગ છે હાર્દિક રાવલે લખ્યો છે, બરાબર. આ બ્લોગ છે એ લેટ્સ સે જોન ડો આ યુઝર લખ્યો છે, અને આ બ્લોગ છે એ કોઈ માર્ક કરીને, અથવા એવું લખે કે લાસ્ટ વાળામાં ઓથર છે જ નહીં, પેલા બેમાં જ છે, બરાબર. તો અથવા તો અત્યારે છે ને ટેમ્પરરી રાખી દઈએ, પછી જોઈએ. દેટ મીન્સ કે નવો વેરિયેબલ આવ્યો તો અહીંયા હું ઓથર પાસ કરી શકું અને સિમ્પલી અહીંયા આવું પાસ કરી શકું. બરાબર, તો ડિસ્ક્રિપ્શનની જગ્યાએ મારે ઓથર થઈ શકે આવી રીતના, અને ઓથરને હું અહીંયા હેડિંગની અંદર અહીંયા મૂકી શકું, બરાબર. એમાં કંઈ ચેન્જ નથી. અને અહીંયા હું એક નવો ટેગ એડ કરી દઉં, સ્મોલ, કે જ્યાં આપણે ઓથર બતાવી શકીએ. એટલે કે અહીંયા હું એક નવું ઓથર મૂકી દઉં અને અહીંયા ઓથર પાસ કરી દઉં. ઓથર 0, 1, 2 થઈ ગયું. તો હવે જોઈએ, આવી ગયું. ત્રણેયમાં નીચે ડાયનામિક ઓથર આવી ગયો. તો ઘણી વખત એવું થાય કે આપણી પાસે ઇન્ફોર્મેશન બ્લેન્ક હોય. સપોઝ કે આ ઓથર છે એ બ્લેન્ક છે, મારી પાસે નથી, બરાબર. અત્યારે તો એ બ્લેન્ક છે, બટ બ્લેન્ક હોય ને તો મારે એવું ડેશ અથવા તો નો ઓથર એવું કન્ડિશનલ કંઈક ડિસ્પ્લે કરાવવું છે કે ભાઈ ઓથર હોય તો ઓકે, અને જો ના હોય ઓથર, બરાબર, તો મારે એવું ડિસ્પ્લે કરવું કે નો ઓથર એવું લખેલું છે, એવું લખવું છે. તો એ બધી વસ્તુ કે નથી થાય, ઇફ કન્ડિશનથી. તો કઈ રીતના થાય જોઈએ આપણે. પેલી વસ્તુ આપણે અહીંયા કન્ડિશન મૂકવી પડે, અને પેલા ટર્નરી ઓપરેટર જાવાસ્ક્રિપ્ટમાં બધાને ખબર છે કે ભાઈ અહીંયા હું કન્ડિશન ચેક કરાવી શકું. હવે જો JSX છે ને, મેં તને પહેલા કીધું હતું કે તમે HTML ની અંદર જાવાસ્ક્રિપ્ટના કોડને મિક્સ કરી શકો, એટલા માટે JSX કહેવાય. તો અહીંયા વસ્તુ ટર્નરી ઓપરેટર ચાલે કે ભાઈ જો ઓથર છે એની વેલ્યુ બ્લેન્ક મળે તો મારે શું ડિસ્પ્લે કરવું હોય, તો કે ભાઈ નો ઓથર, એલ્સ મારે ઓથર. બ્લેન્ક હોય તો કોઈ ઓથર નથી, જો બ્લેન્ક ના હોય તો જે ઓથર હોય એ જ ડિસ્પ્લે કરી દેશું. તો છેલ્લા વાળામાં કોઈ ઓથર નથી એટલે અહીંયા આપણે આપ્યું નો ઓથર, બરાબર. તો આ આપણે શું કર્યું, આટલા ભાગને કન્ડિશનલ કર્યો કે ભાઈ કન્ડિશન શું છે કે આ બ્લેન્ક હોય તો આ અધરવાઇઝ આ, બરાબર. તો
આ ટાઈપનું તમે HTML ની અંદર કોડિંગ કરીને ટર્નરી ઓપરેટર જાવાસ્ક્રિપ્ટમાં કરતા એ રિટર્નની અંદર તમારે HTML જ્યાં તમે લખતા હોય ત્યાં આ વસ્તુ લખી શકો. હવે સપોઝ કે તમને આવું કોડિંગ નથી ગમતું અહીંયા, બરાબર, આ તમને થોડુંક કચરા જેવું લાગે છે કે ભાઈ HTMLમાં શું બધું લખવું એમ, તો આ રિટર્નની વારોબાર એક વેરિયેબલ બનાવીને કરી શકો. વેરિયેબલ નામ રાખો કે ફોર એક્ઝામ્પલ author 2, બરાબર, અને જે વસ્તુ અહીંયા કરી એ ત્યાં કરી દેવાની. અહીંયા કે ભાઈ ઓથર હોય તો ના હોય તો બ્લેન્ક, ના હોય તો ઓથર. તો આખો તમે જે આઉટપુટ છે આ વેરિયેબલમાં સ્ટોર કર્યો અને પછી તમારે ખાલી અહીંયા વેરિયેબલ જ પ્રિન્ટ કરાવવાનું આવી રીતના, બરાબર. એટલે આ એ વેલિડ છે અને સિમ્પલ આ વસ્તુ એ વેલિડ છે. બેયનું આઉટપુટ આવશે જ એવું, બે વેલિડ જ છે. એટલે આ બીજો વે, પહેલો વે આ, બીજો વે આ, ત્રીજો વે ઇફ કન્ડિશન જૂની જાણીતી કે ભાઈ ઇફ author 2 equal to blank, તો અત્યારે પછી તમારે એક વેરિયેબલ લેવો પડે અહીંયા કે ભાઈ let author 2 ડિફોલ્ટ વેલ્યુ અહીં આપી દઉં છું તો કે નો author. ઓકે, ડિફોલ્ટ વેલ્યુ આપી નો author, અને જો બ્લેન્ક ના હોય એટલે આપણે કરી દઈએ નોટ ઇક્વલ ટુ બ્લેન્ક, બરાબર. author 2 બ્લેન્ક ના હોય તો શું થવું જોઈએ, author ઓથર 2 મળે. ની ઇક્વલ ટુ જે author છે એ સેમ વસ્તુ. અચ્છા સોરી, અહીંયા author આવશે, બરાબર, નો author. ક્લિયર? તો આ ત્રીજો વે કે આપણે બાય ઇફ થી કર્યું, એમાં 3 લાઈનની જરૂર પડી. આ સિમ્પલ વન લાઈન સોલ્યુશન, અહીં વન લાઈન સોલ્યુશન પણ તમે HTML માં કરી શકો. ઇટ્સ અપ ટુ યુ, આમાં કોઈ ગુડ કે બેડ નથી, એ જસ્ટ પર્સનલ ચોઇસ છે, જેને જે રીતના યુઝ કરવો એ કરી શકો. પણ અહીં એક છે કે મોટી કન્ડિશન હોય ઇક્વલ ટુ અને પછી પાછો એન્ડ યુઝ કરવાનું અને એવું બધું, તો બેટર વે એ છે કે તમે આખો કોડને આવી રીતના બારોબાર લઈ જાઓ અને પછી વેરિયેબલ જસ્ટ યુઝ કરો. બટ સિમ્પલ કોડ હોય આવી રીતના તો આપણે અહીં મૂકી શકીએ, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ક્લિયર? આમાં ઓલા BTN ક્લાસમાં પ્રાઇમ મૂક્યું એવી રીતના ઓથરમાં નો ઓથર મૂકી શકે. કેની અંદર BTN ક્લાસમાં આ પ્રાઇમ બાય ડિફોલ્ટ લખ્યું ને 6 નંબર ઉપર, પ્રાઇમરી, એટલે ડિફોલ્ટ છે ને ઈ કે કાંઈ ના હોય તો આ ક્લાસ લે, હા તો એવી રીતના અહીં ઓથરમાં મૂકી શકે. ચાલે ને, અહીંયા નો author અહીં મૂકી શકીએ આપણે. તો આ લૂપની આ કાંઈ ન કરવું પડે ને. હા, તો કંઈ કરવાની જરૂર નથી. આ તો કાંઈ મોટી કન્ડિશન કરવી હોય તો આ કામ લાગે, કે જાજુ બધું ચેક કરવાનું હોય તો. હા, બટ એમાં કેવું છે કે આપણે આ કેસમાં એવો નથી કે અહીં આપણે કંઈ પાસ કરતા જ નથી, આપણે પાસ કરીએ છીએ પણ બ્લેન્ક પાસ કરીએ છીએ, એટલે આ કેસમાં નહીં હાલે. જો જોયું, Blank. આપણે એવું નથી કે અહીંથી આવું પાસ જ નથી કરતા, તો આપણે પાસ કદાચ કરીએ હાલે છીએ. બ્લેન્ક પાસ કરીએ એટલે ત્યાં બ્લેન્ક આવે છે. હા, એટલે અહીંયા આ કન્ડિશન સ્ટીલ જો હેજ કરી જ આપણે છે આની આ પાસ નો કરીએ તો થાય. તો થાય. ઓકે ઓકે. ઓકે ગુડ, તો એ થઈ ગયું. બીજી વસ્તુ આજે વસ્તુ જોઈ છે આપણે કન્ડિશનલ રેન્ડરિંગ, બરાબર, કે ભાઈ કોઈ કન્ટેન્ટ રેન્ડર કરાવીએ છીએ પણ કન્ડિશનલી કરાવીએ છીએ. તો જેમ આ વસ્તુ કન્ડિશનલ થઈ એમ આખો કમ્પોનેન્ટ તમે કન્ડિશનલ રેન્ડર કરાવી આપો. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ અત્યારે ખાલી ટેસ્ટિંગ માટે એક વેરિયેબલ લઈ લો, મે બી હેડિંગ, અને એની વેલ્યુ આપી દઉં ફોલ્સ.
લોડ હેડિંગ આવું કંઈક આપી દઉં કે હેડિંગ કમ્પોનેન્ટ લોડ કરવો છે તો કે ભાઈ ફોલ્સ. હવે હું મારે એવું કરવું છે કે ભાઈ આની અંદર ટ્રુ હોય, બરાબર, આ વેરિયેબલમાં ટ્રુ હોય તો જ આ પેલો કમ્પોનેન્ટ છે ને એ રેન્ડર થવો જોઈએ કે કોલ થવો જોઈએ, બરાબર. તો આ પેલો કમ્પોનેન્ટ તો જ કોલ થાય કે જો આની વેલ્યુ ટ્રુ હોય. તો એના માટે હું આવું લખી શકું. પેલા તો જ્યારે કોઈ કન્ડિશનલ કોડ લખવો હોય, ઇફ કે ટર્નરી વોટેવર, તો તમારે સ્ટાર્ટ કરવું પડે આવી રીતના, બરાબર. હવે હું લખું છું કન્ડિશન કે ભાઈ હવે એક શોર્ટકટ છે JSX નો કે આ હોય, બરાબર, તો મારે શું થવું જોઈએ, આ કોલ થવો જોઈએ. તો અહીંયા હું લખીશ એન્ડ અને પછી આખો કમ્પોનેન્ટ આવી રીતના. તો આ એક અલગ સિન્ટેક્સ થઈ ગઈ જે આપણે હજી સુધી નથી જોઈ. તો આ એ શું કરે, આ આખા કમ્પોનેન્ટને તો જ લોડ કરશે જો આનું રિઝલ્ટ ટ્રુ હોય છે, બરાબર. અહીં મેં સિમ્પલ ટ્રુ લખ્યું હોય પણ અહીંયા ગમે તે કન્ડિશન લખી શકો તમે. લિટરલી અહીંયા આવું લખી શકો કે 1 ઇઝ ઇક્વલ ટુ 1. કોઈ પણ તમે કન્ડિશનલ સ્ટેટમેન્ટ તમે જોયા 1 નોટ ઇક્વલ ટુ 1 ને આ બધી વસ્તુ લખી શકો. અહીંયા ટ્રુ કા ફોલ્સ થી મતલબ હોય કે તમે અહીંયા કન્ડિશન ગમે તે લખી શકો. તમે વેરિયેબલ લઈ શકો એજ અને અહીંયા લખી શકો 20. તો અહીંયા આવું કરી શકો કે ભાઈ એજ છે એ ગ્રેટર ધેન 20 હોય તો આ કોલ થાય, બાકી ના થાય. ઓકે, તો આ કેસમાં જોઈએ તો આ કમ્પોનેન્ટ લોડ નહીં થાય. જોયું, કેમ કે એજ થી ગ્રેટર ધેન 20 નથી. હવે હું ગ્રેટર ધેન 20 કરી નાખું 21 તો એ કોલ થશે. થયો? એટલે આ એક વન ટાઈપ ઓફ ઇફ જેવું જ કામ કરે કે ઇફ ટ્રુ થાય આ એન્ડ લખવું જરૂરી છે. તો એની પછીની હવે જરૂર નથી કે આ કમ્પોનેન્ટ જો આના એન્ડ પછી ગમે તે હોઈ શકે. તમે એન્ડ પછી લિટરલી તમે આવું લખી શકો એવું ટેસ્ટ. અને ગ્રેટર ધેન 20 ના હોય તો એ ટેસ્ટ નહીં આવે ના એવું. તો આ એક JSX ની સિન્ટેક્સ છે કે તમે આવી સિંગલ કન્ડિશન પછી તમારે કંઈક કન્ડિશનલી આખો કમ્પોનેન્ટ કે કોઈ સેન્ટેન્સ છે જેને લોડ કરવું હોય તો આવી રીતના લખી શકો. યાદ એટલું જ રાખવાનું બ્રેકેટ કરવાનું સ્ટાર્ટિંગમાં, પછી તમારી કન્ડિશન અને પછી એન્ડ. બસ આટલું સમજાણું. આટલું હા. ઓકે. તો આ એક બીજો વે છે કે તમે આવી રીતના કરી શકો. ઓકે, તો આપણે પાછું અને આવું રાખીએ અને કમેન્ટ કરી દઈએ એટલે તમારા રેફરન્સમાં રહીએ. આમ તો તમે પછી રેકોર્ડિંગ હશે એટલે કઈ જરૂર નથી. ચાલો ડિલીટ કરી નાખવાનું. ઓકે, હવે નેક્સ્ટ અપ્રોચ એ આવે કે ભાઈ આ તો આપણી પાસે અત્યારે 3 બ્લોક છે. તો આપણે શું કર્યું, 3 વખત કમ્પોનેન્ટ કર્યો. સપોઝ કે 3 ના 6 હોય તો આપણે 6 વખત તો ના કરાય, એટલે એને મીન્સ કે પ્યોર ડાયનામિક કરવું પડે. એટલે 0 1 2 મેન્યુઅલ ના લખવું પડે, બરાબર. તો ત્યારે આપણે જરૂર પડે લૂપની. ઓકે, તો લૂપ કઈ રીતના હાલે એ જોઈ લઈએ. આપણે થોડાક સમય માટે કમ્પોનેન્ટને આપણે ભૂલી જઈએ અને લૂપ કઈ રીતના હાલે એ જોઈ લઈએ. અત્યારે મારે એવું કરવું છે કે આ એરેમાં જેટલા ટાઇટલ છે ને એ બધાને મારે ડિસ્પ્લે કરવા, બરાબર. તો એ વસ્તુ થશે મારે લૂપથી. તો એના માટે હું યુઝ કરીશ મેપ ફંક્શન. ઓકે, તો મેપ ફંક્શન ઓલવેઝ તમારે બ્રેકેટની અંદર થશે. શું કામ? કેમ કે અગેન જ્યારે જાવાસ્ક્રિપ્ટનો કોડ આવે ને તો તમારી બધી વસ્તુ કે એની અંદર લખવાની, બ્રેકેટની અંદર લખવાની. ઓકે, તો અને બ્રેકેટ કેમ કે આખું HTML પોર્શન છે. જાવાસ્ક્રિપ્ટનું લખવું હોય તો આપણે બ્રેકેટ સ્ટાર્ટ કરવો પડે. તો અહીંયા આપણે કરશું બ્લોક્સ ડોટ મેપ ફંક્શન, બરાબર. અને તમને હવે મેપ ફંક્શન તમને બધાને આવડે એટલે આમાં હું કંઈ વધારે એક્સપ્લેન નથી કરતો.
એટલે ઈચ ટાઈમ લૂપ ફરશે ત્યારે મને એક બ્લોક મળશે અને આની અંદર આવશે. બરાબર. હવે મારે શું રિટર્ન કરવું છે કે ભાઈ મારે રિટર્ન કરવું છે બ્લોગ ડોટ ટાઇટલ. ઓકે. અને અહીં એક યુઆરએલ ટેગ લઈ લઈ આ લઈ પછી કરશું. તો જોઈ લી પેલા મને 3 ટાઇટલ મળે છે કે નહીં. પેલા મળી ગયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. મારી પાસે 3 બ્લોક હતા તો મને 3 નો મળી ગયો. 6 બ્લોક લઈ લઈએ આપણે. બરાબર. તો મળી ગયા ડાયનામિક 4th, 5th, 7th બધાય. 6 બોલી ગયા બટ વાંધો નહીં. તો એક જ લૂપથી મને એરેમાં જેટલા મારા વેરિયેબલ્સ હતા, જેટલા ઓબ્જેક્ટ્સ હતા એના મને ટાઇટલ્સ મળી ગયા. તો આ હવે વસ્તુ થઈ ગઈ ડાયનામિક. એટલે હવે મારે શું કરવું ભવિષ્યમાં કે મારા કમ્પોનેન્ટ જે આપણે હેડર કમ્પોનેન્ટ જે હતો એ હું આની અંદર કોલ કરાવી દઉં તો જેટલા એરેના એલિમેન્ટ હોય એટલી વખત મારો કમ્પોનેન્ટ ઓટોમેટિક કોલ થઈ જાય. બટ એની પહેલા આ મેપ આરે બીજી વસ્તુ હું આપણે કરી શકીએ એ જોઈએ. તો અત્યારે આપણે ખાલી રિટર્ન ખાલી ટાઇટલ કરાવીએ છીએ. બરાબર. તો એની યારે હું કંઈક HTML રિટર્ન કરાવી શકું આઈ થિંક. તો આપણે શું કરીએ કે રોની પહેલા આપણે એક UL ટેગ મૂકી દઈએ અને અહીંયા UL ટેગ ક્લોઝ કરી દઈએ. બરાબર. અને અહીંયા જે રિટર્ન કરીએ ને એની આપણે li ટેગની હારે રિટર્ન કરીએ આવું. એટલે થોડુંક મને ફોર્મેટિંગ મળે. અને બ્લોગ ડોટ ટાઇટલને હું આવી રીતના કરી દઉં. જોયું તો મને થોડુંક પ્રોપર રેન્ડરિંગ મળ્યું. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. તો બ્લોક પહેલાં તો તમારે શું કરવું પડે, બ્લોક છે એ જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન છે, સોરી મેપ છે એ જાવાસ્ક્રિપ્ટનું ફંક્શન છે એટલે એ આખું એક્સપ્રેશન કહેવાય. બરાબર. તો એને તમારે બ્રેકેટમાં સ્ટાર્ટ કરવાનું. બરાબર. પછી જ્યારે રિટર્ન કરીએ ત્યારે આપણે કદાચ HTML રિટર્ન કરવું હોય તો ભેગું કરી શકીએ. ના કરવું તો કંઈ જરૂર નથી, એ ઓપ્શનલ છે. બરાબર. જો ના કરતા હોય તો આપણે આ કંઈની જરૂર નથી. જો HTML રિટર્ન કરતા હોય તો આપણે એને HTML થી આ વસ્તુને છૂટી પડવા માટે પાછું બ્રેકેટ એક કરવું પડે, અધરવાઇઝ જરૂર નથી. તો મારો પોઈન્ટ એ હતો કે હવે સપોઝ કે આપણે હેડિંગ કમ્પોનેન્ટ જે આપણો હતો એ જો આની અંદર મૂકી દીધું હોય તો અહીંયા મારા જેટલા બ્લોક છે એ ઓટોમેટિક રેન્ડર થઈ જાય. તો આટલો ભાગ હું કોપી કરી લઉં, આટલો Ctrl Z કરી દઉં. ભલા નીકળી જતા. બરાબર. અને અહીંયા આપણે આ મૂકી દઈએ. એક જ હેડિંગ કમ્પોનેન્ટ અહીંથી ઉપાડું, કટ અને અહીંયા પેસ્ટ. બરાબર. આની જરૂર નથી. હવે અહીંયા જે મેં એવરી ટાઈમ લૂપ ચાલે ત્યારે મને બ્લોગ મળે જ છે એટલે મારે આ વસ્તુની જરૂર નથી. બ્લોગ ડોટ ટાઇટલ, બ્લોગ ડોટ ડિસ્ક્રિપ્શન અને બ્લોગ ડોટ ઓથર. આ વસ્તુ મને ડાયનામિક મળી ગઈ. એટલે પહેલી વાર લૂપ ચાલ્યું છે ત્યારે પહેલો બ્લોક એનો કમ્પોનેન્ટમાં પાસ થઈ ગયું, બીજી વાર એટલે ફૂલી ડાયનામિક થઈ ગયું. તો મારા 3 બ્લોક હતા તો 3 મને અહીંયા આવી ગયા. અને હવે 3 ના 6 કરતી જોઈએ આપણે તો કોડમાં કઈ પ્રકારનો ચેન્જ ના કરવો પડે આપણે, એ ફૂલી ડાયનામિક થઈ જાય. આ 4, 5, 6 થઈ ગયું. નીચે નવા બ્લોક એડ થઈ ગયા. એટલે હવે તમારો આ કોડ છે એ ફૂલી ડાયનામિક થઈ ગયો ખાલી આટલા લાઈન કોડથી. આટલું ક્લિયર બધાને? હા.
કઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો. નહીં ને? ઓકે. નહીં. બીજું કે ઓપ્શનલી સપોઝ કે તમારે રિટર્ન નથી લખવું તો એક સેકન્ડ, કેમ કે મેક ફંક્શનની અંદર બાય ડિફોલ્ટ રિટર્ન તો કરાવવું જ પડે આપણે. જો ના કરાવવું હોય તો એક ઓપ્શનલ સિન્ટેક્સ છે કે તમે અહીંથી રિટર્ન કાઢી નાખો, આ બ્રેકેટ કાઢી નાખો, ના બ્રેકેટ કાઢી નાખો, અથવા તો આ બ્રેકેટ છે ને એને તમારે કન્વર્ટ કરી દેવાનું પેરેન્થેસિસમાં, એટલે કે આ રાઉન્ડ બ્રેકેટથી, આ રાઉન્ડ બ્રેકેટ. તો રિટર્ન ના લખવું હોય તો તમારે આ બ્રેકેટને રાઉન્ડ બ્રેકેટમાં કરી નાખવાનું, તોય તમારું આઉટપુટ તો ચાલશે જ. એટલે એ ઓપ્શનલ અને એ પર્સનલ પ્રેફરન્સ છે તમારે શું યુઝ કરવું, આ યુઝ કરવું કે રિટર્ન યુઝ કરવું. બે વેલિડ જ છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આનું આઉટપુટ તો આવી ગયું, બટ આમાં એક ઇશ્યુ છે. જોઈએ, અને ઇન્સ્પેક્ટ કરવું કોન્સોલમાં. મને અને એઝ અ ગુડ ફ્રન્ટ એન્ડ ડેવલપર, એઝ અ ગુડ રિએક્ટ ડેવલપર, નિયમ એવો રાખવાનો કે તમારા કોન્સોલમાં કોઈ દિવસ એક વોર્નિંગ કે એરર ના આવવી જોઈએ. જો તમારા કોડની અંદર વોર્નિંગ કે એરર હોય, દેટ મીન્સ કે તમારા ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે, તો બધા તમારે સોલ્વ કરવા પડે. આ તો આપણે ખબર જ છે, એટલે હું ફિક્સ નથી કરતો, એ તમે ફિક્સ કરી નાખીએ. પણ આ એક નવી વોર્નિંગ આવી કે each child in a list should have a unique key prop. બરાબર. હવે થોડુંક કદાચ આ લેવલે તમારે સમજવું અઘરું પડે કે રિએક્ટ કઈ રીતના કામ કરતું હોય, કે ભાઈ પહેલી વખત લૂપ ચાલે તો આ કમ્પોનેન્ટ લોડ કરે, બીજી વાર કરે તો આ કરે, અને ત્રીજી વાર કોલ કરે ત્યારે આ જ કરે. તો એને એવું કંઈક યુનિક એક કી જોઈએ કે જેનાથી છે ને એ ઇન્ટરનલી જે રીતના કામ કરતું હોય ને એને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે. એક ક્લાસરૂમમાં 6 રવિ હોય તો ક્લાસમાં સર એમ કે ભાઈ રવિ ઊભો થાય તો 6 એ 6 ઊભો થાય ને. એના કરતાં એમ કે ભાઈ રવિ રોલ નંબર 25 વાળો રવિ ઊભો થાય તો એક જ થાય, કારણ કે રોલ નંબર છે એ શું છે, યુનિક છે, એ કી છે. તો અહીંયા રિએક્ટને જ કન્ફ્યુઝન છે કે ભાઈ હેડિંગ કમ્પોનેન્ટ તમે મલ્ટિપલ ટાઈમ કોલ કરાવો છો લૂપમાં, પણ મને એવી કંઈક યુનિક વસ્તુ આપો જેનાથી હું ઇઝીલી એને યાદ રાખી શકું એમ. એટલે એને એ જ વસ્તુની કમ્પ્લેન કરે કે ભાઈ તમે કોલ તો કરાવ્યા, ઠીક છે મેં કરી નાખ્યું, પણ મને કોઈક યુનિક કી આપો એમ, કે જેનાથી હું બધાને આઈડેન્ટિફાઈ કરી શકું. તો યુનિક આપણે કંઈક વેલ્યુ આપવી પડે, આમાંથી કોઈ પણ જે યુનિક હોય ને આપવું પડે. હવે ટાઇટલ જનરલી યુનિક ના હોય, જેમ એમ કીધું એમ કે ભાઈ એક જ વિદ્યાર્થીના રવિ 5 વખત નામ હોઈ શકે, પણ એના રોલ નંબર યુનિક હોય. તો બેટર વે છે કે તમે એક યુનિક વેરિયેબલ બનાવો તમારા ઓબ્જેક્ટમાં. બરાબર. આઈડી 1, આઈડી તો બધાના યુનિક જ હોય, બધાને યુનિક આઈડી આપી દઈએ. 2, 3, 4, 5. બરાબર. તો આઈડી યુનિક થઈ ગયા. અને હવે અહીંયા એક નવું એડિશનલ પ્રોપ્સ આવશે કી કરીને, અને આ પ્રોપ્સ છે ને એ ઇનબિલ્ટ છે. કી કરીને જે છે એ ઇનબિલ્ટ છે. તમે ત્યાં તમારી યુનિક જે વેલ્યુ છે એ પાસ કરી શકો. બ્લોકની અંદર આઈડી છે એ મારું યુનિક છે. તો આપણે જ્યારે લૂપ ચલાવતા હોય ને ત્યારે આ ફરજિયાત આપી દેવાનું. નાના મોટા આઉટપુટમાં તમને આઉટપુટમાં કંઈ ફરક નહીં પડે, પણ મોટો પ્રોજેક્ટ હશે તો એ લોચો પડશે. બરાબર. તો રિફ્રેશ કરું તો આ વોર્નિંગ વહી જ આવી જોઈએ. પૈકી તો હવે ક્લાસ નેમની એક જ મારી પાસે એરર છે, એ ભલે રહી. તો હવે મારે આખું લિસ્ટ, મારું બ્લોગ પ્રોપરલી બધા ડિસ્પ્લે થાય છે યુઝિંગ મેપ ફંક્શન. આમાં કોઈને કંઈ કન્ફ્યુઝન? નહીં. ઓલ ગુડ. ઓકે, ક્લાસ ટોપિક જોઈ લઈએ આજમાં, પછી કન્ક્લુડ કરીએ. ધીરે ધીરે હવે આપણે ઇવેન્ટ્સમાં આગળ વધીએ કે ભાઈ બટન ઉપર ક્લિક કરું તો કંઈક થવું જોઈએ, આની પર ક્લિક કરું તો કંઈક થવું જોઈએ. બરાબર. તો એક સાદું ફંક્શન બનાવીએ અને બટન ઉપર ક્લિક કરું તો મારે કંઈક થવું જોઈએ, એવું કરવું હોય. તો એ કઈ રીતના કરીએ? તો આપણું આ જે આખું છે બટન એ કઈ જગ્યાએ આવે છે? તો કે ભાઈ હેડિંગ કમ્પોનેન્ટમાં. સોરી, હેડિંગ નહીં, કેમાં આવે છે?
હેડિંગમાં જ આવે છે ને? હા, આર યુ. ઓકે, તો હું શું કરું કે ભાઈ અહીંયા જાઉં પેરેગ્રાફમાં. પહેલાં તો આ એ ટેગ છે ને એને બટનમાં કન્વર્ટ કરી નાખું. બરાબર, બટન. હવે અહીંયા હું શું કરીશ કે રોલની જરૂર નથી, હવે બટન જ છે. hrefની જરૂર નથી. હવે કોઈ ફંક્શન લખીશ કે ઓન ક્લિક. બરાબર, આ ઇનબિલ્ટ ઓન ક્લિક છે એ ઇનબિલ્ટ રિઝર્વડ કીવર્ડ છે કે જે બટન ઉપર ક્લિક કરો ને ત્યારે એ ઇવેન્ટને ટ્રિગર કરવા માટે. બરાબર, તો હવે હું એમ કહું છું કે ભાઈ આ બટન ઉપર જ્યારે ક્લિક કરું ત્યારે એક ફંક્શન કોલ કરો. ફંક્શનનું હું નામ આપું છું હેન્ડલ ક્લિક બટન, આવું કંઈક. બરાબર, હવે ફંક્શન કઈ જગ્યાએ બનાવવાનું? ફંક્શન તમારા આ રિટર્ન જે છે ને એની બારોબર બનાવવાનું, એટલે કે ગમે ત્યાં અહીંયા આ તમારા કમ્પોનેન્ટના ફંક્શનની અંદર ને રિટર્નની બહાર, એટલે અહીંયા ક્યાંક ગમે ત્યાં બનાવવાનું. બરાબર, તો હું અહીંયા ફંક્શન બનાવું. શું નામ આપ્યું તો હેન્ડલ ક્લિક બટન. બરાબર, અત્યારે આપણે કાંઈ નથી કરતા, હું ખાલી અહીંયા એક અલર્ટ મૂકી દઉં એટલે ખબર પડે કે બટન ક્લિક્ડ. બરાબર, જોઈએ આટલું થાય છે કે નહીં. તો આમાં જાઓ, રિફ્રેશ, આવ્યું બટન ક્લિક. ગમે ત્યાં ક્લિક કરું તો આવવું જોઈએ. ઓકે, ગુડ. ઓકે, તો આપણું અહીંયા જો એક વસ્તુ નોટિસ કરી, આ ફંક્શન છે ને અહીંયા હું એના ફંક્શનને આવી રીતના કોલ નથી કરતો, આમ નથી કરતો. બરાબર, અહીંયા ખાલી આપણે ફંક્શનનું નામ જ આપવાનું છે, ફંક્શનનો રેફરન્સ. એટલે એ શું કરશે, જ્યારે બટન ઉપર ક્લિક કરવા જાય ને ત્યારે આવા કોઈ ફંક્શનને ગોતશે, એને મેળવું, પછી એને જેવું મળશે એટલે ત્યાંથી એને કોલ કરી દેશે. એટલે એ વસ્તુ રિએક્ટ છે જાતે કરશે. તમારી ફંક્શનને અહીંથી મેન્યુઅલી કોલ નથી કરવાનું, એ રિએક્ટ જાતે. તમારે ખાલી એનું નામ જ આપવાનું કે ભાઈ હું બટનને ક્લિક કરું ત્યારે આ ફંક્શનને જઈને તું કોલ કરી આવ, એટલે જાતે કરી આવશે. રેડી, તો સિમ્પલ આપણે ક્લિક ઇવેન્ટ થઈ ગઈ. બસ, તો તમે આટલું પ્રેક્ટિસ કરજો આજ માટે. બાકીનું જો આગળનું છે એ કાલે કન્ટિન્યુ કરશું.